ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ચાલો તો આપણે ધોરણ 9ની અંદર નવો પાઠ શરૂ કર્યો ને, 8મો ગતિ, એની પ્રસ્તાવના આપણે જોઈ હતી. હવે આજે આપણે જોવાનું છે ગતિનું વર્ણન છે એ કઈ રીતે થઈ શકે, અથવા કોઈ પદાર્થનું સ્થાન કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. તો એના માટે આપણી ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે ગતિનું વર્ણન હેડિંગ. તો કોઈ પણ પદાર્થનું કે કોઈ ગતિમાન પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણે જે બિંદુનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય છે સંદર્ભ બિંદુ. જો વ્યાખ્યા એમ લખેલી છે ચોપડીમાં, આપણને બહુ ચોખ્ખી વ્યાખ્યા આપી ન હોય એટલે આપણે અહીંયા બનાવેલી વ્યાખ્યા છે કે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે જે બિંદુનો ઉપયોગ કરીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે ભાઈ કોઈ મોલ કે કોઈ દુકાન કે એવી કોઈ વસ્તુ આપણે જે જગ્યા છે એના વિશે જાણતા નથી, તો આપણે કોકને પૂછશું કે ભાઈ આ દુકાન છે એ કઈ જગ્યાએ આવી, તો એ આપણને એમ કહેશે કે આ રોડ ઉપર તમે સીધા જાશો એટલે ત્યાં એક હનુમાન દાદાનું મંદિર આવશે નાનું. એ હનુમાન દાદાના મંદિરે તમે ઊભા રહેશો ને એટલે તમને એક્ઝેક્ટ સામે છે એ દુકાન દેખાશે. તો સંદર્ભ બિંદુ આપણા માટે કયું થયું? હનુમાન દાદાનું મંદિર. સમજાય છે? તો એ વસ્તુનું સ્થાન દર્શાવે, વસ્તુ એટલે દુકાન, એનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ શું લીધું? તો કે હનુમાન દાદાનું મંદિર. એવી જ રીતે તમે કોઈ પણ સંદર્ભ બિંદુ અલગ અલગ, દરેક વ્યક્તિ માટે સંદર્ભ બિંદુ જુદું જુદું હોઈ શકે. એક જ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ છે અલગ અલગ હોઈ શકે. આપણને ટેક્સ્ટબુકની અંદર શું આપ્યું છે કે ભાઈ એક શાળા છે એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર છે. તો કોઈ બીજી વ્યક્તિ હશે એના માટે એ શાળા છે એ રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર દૂર હશે. કદાચ ડાબી બાજુ કહેશે, જમણી બાજુ કહેશે. એટલે સંદર્ભ બિંદુ છે એનું સ્થાન નક્કી ન હોય. કોઈ બીજા વ્યક્તિ માટે બીજું સંદર્ભ બિંદુ હોય, કોઈ ત્રીજા વ્યક્તિ માટે બીજું સંદર્ભ બિંદુ હશે. તો એવી રીતે સંદર્ભ બિંદુ છે એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ રેફરન્સ પોઈન્ટ. એ તમે તમારી રીતે લઈ શકો. એનું કંઈ ફિક્સ ન હોય કે આપણે આ જ સંદર્ભ બિંદુ લેવું જોઈએ. તો આપણને એમ પૂછે કે ભાઈ આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિર ક્યાં છે? તો કે સ્વામિનારાયણ મંદિર છે એ કાલાવડ રોડ ઉપર ઓલું રથનું સ્ટેચ્યુ છે ને એક્ઝેક્ટ એની સામે ડાબી બાજુ છે. તો આપણા માટે હવે એ સંદર્ભ બિંદુ કયું થયું? સમજાય છે? રથનું સ્ટેચ્યુ છે એક્ઝેક્ટ એની સામે ડાબી બાજુ. તો એ સંદર્ભ બિંદુ છે એ તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો છો, જેને આપણે રેફરન્સ પોઈન્ટ કહીએ છીએ. તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે બિંદુનો ઉપયોગ આપણે કરીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહે છે. ઉદાહરણ આપણે લીધું કે ભાઈ સ્વામિનારાયણ મંદિર, તો સ્વામિનારાયણ મંદિર, બરોબર છે? કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો. હવે આવે છે આપણે સુરેખ પથ પર ગતિ. આપણે જે 9મા ધોરણની અંદર ગતિનો પાઠ જે ભણવાનો છે એ સુરેખ ગતિ જ ભણવાની હોય. સુરેખ ગતિ એટલે સુરેખ પથ ઉપર, પથ એટલે રસ્તો અથવા એવી કોઈ જગ્યા કે જ્યાં આપણે સીધી રેખામાં જ પદાર્થ ગતિ કરતો હોય એનો જ અભ્યાસ આપણે કરવાનો છે. પછી તમે આગળના ધોરણમાં ભણશો જેમ જેમ એમ તમને ત્રિપરિમાણીય ગતિ આવશે, પણ એની ચર્ચા આપણે અત્યારે કરવી નથી. આપણે અત્યારે સુરેખ પથ ઉપર છે એની ગતિ કરીએ. તો એના માટે આપણે પહેલાં સમજવું પડે અંતર અને સ્થાનાંતર. તો કે ભાઈ અંતર એટલે શું? તો અંતરને કહેવાય છે પથ લંબાઈ. શું કહેવાય છે? પથ લંબાઈ. એનું બીજું નામ છે પથ લંબાઈ. આપણે એક સરળ યાદ રાખવાનું કે અંતર જે હોય ને એ પદાર્થે કાપેલ કુલ લંબાઈ હોય. પદાર્થે કાપેલ કુલ લંબાઈ હોય. જ્યારે સ્થાનાંતર છે એ શું દેખાડે કે પદાર્થ અંતિમ સ્થાને ક્યાં છે, શરૂઆતે ક્યાં હતો અને અંતિમ સ્થાને ક્યાં છે એ દેખાડશે. તો અંતર અને સ્થાનાંતરમાં આટલો ભેદ છે. હવે અહીંયા એક તમને સંખ્યા રેખા આપણે દોરી છે કે આ સુરેખ પથ છે, રસ્તો છે. પદાર્થ છે એ ઓથી પદાર્થ ગતિની શરૂઆત કરે એટલે સંદર્ભ બિંદુ કયું થયું? જો ઓ થયું ને, આલેખ ઉપર આપણે દોરીએ આલેખ એમાં, તો એમાં શું થાય? આ જમણી બાજુની સંખ્યા રેખા થાય, આ બાજુ ડાબી બાજુની થશે. એવી રીતે ઓ છે એ સંદર્ભ બિંદુ છે.
ત્યાંથી પદાર્થ છે એ આમ ગતિ કરવાની શરૂઆત કરે છે. હવે એ ઓથી ક્યાં જાય છે? તો કે ઓથી એ જાય છે. અને એટલે આપણે શું સમજીએ છીએ? અંતર અને સ્થાનાંતર સમજીએ છો. હા, તો ઓથી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. ઓથી ક્યાં ગયો? એ ગયો, પણ વચમાં એને સી અને બી ટપી ગયો હશે ને, એ અંતર કાપ્યું હશે. એટલે ઓથી એ ગયો, ત્યાંથી પછી બી આવ્યો અને ત્યાંથી પછી સી આવ્યો. તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થયું? જુઓ જી, ઓથી એ અને એથી સી, એટલે શું થયું? ઓથી એ ગયો પદાર્થ અને એથી સી ગયો. આવી ગયું બધું. તો હવે આ કેટલું થયું? અહીંયાથી આપણે ગણીએ તો આ 60 કિલોમીટર થયું. અને ત્યાંથી પાછા આવો તમે તો 5, 10, 15, 20, 25, 30 અને 35. આ 60 કિલોમીટર વત્તા 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર પદાર્થે અંતર કાપ્યું. જોજો, સમજો આને બરાબર. અંતર કેટલું પદાર્થે કાપ્યું? તો અહીંથી પદાર્થ છે આ બધું અંતર કાપ્યું હશે ને. ત્યાંથી પછી એમ કીધું કે સી ઉપર આવીને ઊભો રહે છે પદાર્થ. તો અહીંથી આપણે 60 કિલોમીટર ગણવાનું. પછી આ 5, 10, 15, 20, 25, 30 અને 35. આ બધાયનો સરવાળો કરો તમે, ત્યારે આપણે એના અંતર છે એ કહી શકીએ. સમજાય છે? હવે સ્થાનાંતરની વાત કરીએ તો કે સ્થાનાંતર કેટલું હશે? તો કે ઓથી ગતિ શરૂ કરી, એ ગયો અને ત્યાંથી સી આવ્યું. તો કેટલું એણે અંતર કાપ્યું હશે? જુઓ જી, ગણતરી કરીને કયો જી. આટલું થશે 5, 10, 15, 20 અને 25, અથવા 5, 10, 15, 20, 25, 30 અને 35. તો કે અંતિમ સ્થાન કયું છે? તો કે સી. પણ ક્યાંથી આવ્યો એ? તો કે એથી આવ્યો ને. તો એથી અહીંયા પહોંચ્યો. આ શરૂઆતનું સ્થાન છે, આ અંતિમ સ્થાન છે. એટલે પદાર્થ આમ ગયો, ત્યાંથી વળાંક લઈ યુટર્ન લઈ અને પછી સી ઉપર આવ્યું. તો એનું અંતિમ સ્થાન કેટલું થયું? 5, 10, 15, 20, 25, 30 અને 35 કિલોમીટર. તો અંતર કેટલું થયું? તો અંતર આપણે લખીએ તો કે અંતર છે એ 95 કિલોમીટર થયું. જ્યારે સ્થાનાંતર છે એ કેટલું થશે? 35 કિલોમીટર. હવે આમાં કેવું થાય? અંતર છે એ પદાર્થ જેટલી જગ્યાએ ગયો હોય ને એ બધું દેખાડશે. જેટલું અંતર એને કાપ્યું હોય, એટલે કે જે જગ્યાએ ગયો હશે એ બધું દેખાડશે. જ્યારે સ્થાનાંતર શું દેખાડે? અંતિમ સ્થિતિ ક્યાં છે પદાર્થની, એટલું જ જોવા મળે આપણને. એટલે અંતર છે એમાં દિશાની કોઈ જરૂર હોતી નથી. એટલે એની ઉપરથી વ્યાખ્યા છે સદિશ રાશિ અને અદિશ રાશિ. જો હું બોલું છું સદિશ રાશિ, એટલે આ બધી રાશિ કહેવાય. અંતર, સ્થાનાંતર, આ બધી રાશિઓ છે. જેમ જેમ આગળ આવશે એમ પાછા આપણે રિપીટ કરતા જઈશું, કારણ કે તમારે નવી નવી રાશિઓ બધી આવે છે. તો ઝડપ તમે ભણી ગયા છો આગળ, બરાબર ને? તો જે રાશિને દર્શાવવા કે વર્ણવવા, બરાબર, જે રાશિને દર્શાવવા કે વર્ણવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય, દિશાની જરૂર ન પડતી હોય, એવી રાશિને કહેવાય છે અદિશ રાશિ. સમજાય? ટૂંકું અને ટચ. જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય તેને કહેવાય છે અદિશ રાશિ. જેમ કે આપણને કોઈ પૂછે કે તમારી ઉંમર કેટલી, તો આપણે એમ કહેશું કે ભાઈ 13 વર્ષ, કે આપણે ખાલી એમ કહેશું 13. તો 13માં ખબર ન પડે ને આપણને. 13 દિવસ હોય, 13 મહિના હોય, 13 વર્ષ હોય. તો એ વર્ષ છે એ એનો એકમ છે. આપણે એમ કહીએ ને ભાઈ રેખાખંડ દોરો 5 સેન્ટીમીટર, આપણે એમ કહીએ કે રેખાખંડ દોરો 5નો, તો એમાં શું લેવાનું? મિલીમીટર લેવાનું, સેન્ટીમીટર લેવાનું કે કિલોમીટર લેવાનું? તો મૂલ્ય વગર એકમ નકામો છે અને એકમ વગર મૂલ્ય નકામું છે. એવી જ રીતે જે રાશિને દર્શાવવા માટે દિશાની જરૂર નથી એવી રાશિને કહેવાય છે અદિશ રાશિ. તો એના ઉપરથી સદિશ રાશિની વ્યાખ્યા શું થાય? આની જેમ જ છે. જે રાશિને દર્શાવવા કે વર્ણવવા મૂલ્ય તો જોશે જ, ઉપરાંત એની સાથે દિશા પણ જરૂરી હોય, તો એવી રાશિને કહેવાય છે સદિશ રાશિ. એ આગળ આપણે પાછી ચર્ચા કરશું. તો અંતર અને સ્થાનાંતર વિશે તમને ભેદ છે એ સમજાઈ ગયો હશે. અંતર શું કરશે?
પદાર્થ છે એ બધું જેટલું એણે એ ફર્યો હશે એ બધાયનો સરવાળો કરવાનો. ત્યારે સ્થાનાંતર શું દેખાડે? અંતિમ અવસ્થા પદાર્થની ક્યાં છે. તો અંતર કેટલું આવ્યું? 95 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર કેટલું આવ્યું? 35 કિલોમીટર. આટલો ફેર છે. હવે પ્રવૃત્તિ ઉપરથી આપણે જોઈએ કે ભાઈ તમને ચોપડીમાં એવું આપ્યું છે કે એક દોરી લઈ લ્યો અને એક મીટર પટ્ટી લઈ લ્યો. એક દોરડું લઈ લઈએ આપણે પ્લસ મીટર પટ્ટી લઈ લઈએ. હવે એક મેદાન છે આવું, બરાબર. હવે અહીંથી પદાર્થ છે એ ગતિ શરૂ કરી A B C D. આમ પદાર્થ આપણે એને માપવાનું છે, બરાબર. દાખલા તરીકે આ છે 10 મીટર, આ છે 20 મીટર, આ 10 મીટર અને આ 20 મીટર. પદાર્થ અહીંથી ગતિ શરૂ કરીને અહીંયા આવે છે. એથી ગતિ શરૂ કરી અને પદાર્થ એ ઉપર આવે છે. તો એનું અંતર કેટલું હશે અને સ્થાનાંતર કેટલું હશે? સમજાય છે પ્રશ્ન? આ મેદાન છે એની લંબાઈ આપણે માપવાની છે. તો અંતર અને સ્થાનાંતર કેટલું હશે? તો તમે એક દોરડું લઈ લો ને એક મીટર પટ્ટી લઈ લો, બરાબર. હવે દોરડું છે એને તમે આમ વીંટાળી નહીં માપી શકો, તો મીટર પટ્ટીથી તમે માપી શકો. તો અહીંયાથી પદાર્થ ગતિ શરૂ કરે છે. એથી ક્યાં આવશે? બી, બીથી સી, સીથી ડી ને ડીથી પાછો એ આવશે ને. તો કેટલું થશે? 10 પ્લસ 20 પ્લસ 10 પ્લસ 20. તો 10 ને પ્લસ 20 એટલે 30, 30 પ્લસ 10 એટલે 40, 40 પ્લસ 20 એટલે 60. તો 10 પ્લસ 20 પ્લસ 10 અને પ્લસ 20. તો 10 ને 10 20, 40 અને 60. તો અંતર કેટલું થયું? કે 60 મીટર. એકમ જે આપ્યો આ એકમ છે. કિલોમીટર, મીટર, સેન્ટીમીટર જે આપણે લખીએ પાછળ એને એકમ કહેવાય છે. 60 જે લખ્યું એને માન અથવા તો એને મૂલ્ય કહેવાય છે. તો અંતર કેટલું થયું? તો કે 60 મીટર. હવે સ્થાનાંતર જોવાનું છે. તો કે પદાર્થે અહીંથી ગતિ શરૂ કરીને આખું ચક્કર મારીને પાછા આપણે અહીંયા આવ્યા. તો કે હતા ક્યાં? તો કે એ સ્થાન ઉપર જ હતા. આવ્યા ક્યાં? તો કે એ ઉપર જ આવ્યા. તો સ્થાનાંતર કેટલું થયું? 0 મીટર. સમજાય છે? આટલો ફેર છે અંતર અને સ્થાનાંતરમાં. શરૂઆતમાં ક્યાં હતો પદાર્થ અને છેલ્લે ક્યાં છે? તો કે એથી શરૂ કર્યું હતું ને પાછું ચક્કર મારીને એ ઉપર આવ્યા. તો સ્થાનાંતર છે તો 0 થઈ ગયું. જ્યારે અંતર કેટલું થયું? તો કે બધાયનો સરવાળો કર્યો એટલું અંતર થયું. એટલે પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એને કહેવાય છે અંતર, અને આ છે એ સ્થાનાંતર. સમજાય છે? અને એક બીજી પ્રવૃત્તિ તમને આપી હશે 8.4 કે કોઈ પણ વાહન હોય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, ગમે તે હોય, એમાં એક સાધન અંદર લગાડેલું હોય છે. તમે બાઇકમાં કે કારમાં જોયું હશે એક સ્પીડોમીટર હોય જે સ્પીડ દેખાડે. 30ની સ્પીડ, 40ની સ્પીડ, 100ની સ્પીડ દેખાડે છે ને કાંટો. જેવું વાહનને તમે લીવર દેશો, એક્સિલેટર દેશો એટલે એનો કાંટો છે એ ધીમે ધીમે ફરવા માંડે. જેમ સ્પીડ વધે એમ કાંટો છે એ વધારે ફરશે. તો એ સ્પીડોમીટર છે. અને આ જે છે એ શું દેખાડે? પદાર્થે કાપેલું અંતર દેખાડે. કે ભાઈ તમે ઘરેથી નીકળ્યા, બરાબર, કોઈ જગ્યાએ આપણે જવું છે તો ઘરેથી નીકળ્યા ત્યારે ઓડોમીટરનું વાંચન છે ને એ 2000 કિલોમીટર દેખાડતું હતું. એમાં ખાના હોય, જોજો. હવે 2000 કિલોમીટર દેખાડ્યું છે. હવે આપણે જે જગ્યાએ જવું છે એ ત્યાંથી 500 કિલોમીટર દૂર છે, બરાબર. તો ત્યાં જઈએ આપણે તો શું દેખાડશે? આ શરૂઆતનું વાંચન છે અને હવે જે આવશે એ અંતિમ વાંચન આવશે. તો આપણે 500 કિલોમીટરનું અંતર કાપ્યું તો કેટલું દેખાડશે? આ 2500 કિલોમીટર. શરૂઆતમાં આપણે ઘરેથી નીકળ્યા ત્યારે 2000 કિલોમીટર હતું. અંતિમ છે એ કેટલું છે? તો કે 2500 કિલોમીટર. આમાંથી એને બાદબાકી કરી નાખો. આ અંતિમ વાંચન. તો 2500માંથી 2000 બાદ કરો આપણે તો શું થાય? 2500 ઓછા 2000 બરાબર 500 કિલોમીટર. તો પદાર્થે અથવા મોટર કારે અથવા બાઇકે અંતર કેટલું કાપ્યું? 500 કિલોમીટર. સમજાય? હવે ત્યાંથી પાછા તમે આવ્યા તો એ દેખાડશે અંતર. પાછું 500 એમાં એડ કરવું પડશે ને.
સમજાય છે? તો અંતર આપણે 1000 કિલોમીટર કાપ્યું, પણ સ્થાનાંતર કેટલું થશે? 0. તો આપણે તો એ ચર્ચામાં નથી જવાનું, આપણે તો આનું કાર્ય જોવાનું છે. તો કે ઓડોમીટર છે એ શું દેખાડે? તો કે પદાર્થે કાપેલું અંતર. બરોબર. ત્યાર પછી પાછળ પેજ ફેરવશો એટલે ત્યાં તમને એક કોષ્ટક આપ્યું છે, જુઓ ચોપડીની અંદર. એમાં બાજુમાં ચિત્ર આપ્યા છે. એમાં એવું દેખાડ્યું છે કે ભાઈ કોઈ પદાર્થ છે એ 7 વાગે ગતિ શરૂ કરે છે ને. 7 વાગે જો ગતિ શરૂ થતી હોય અને શરૂઆતની 9:30 ગતિ શરૂ કરે છે, ચોપડીમાં જોતા જજો, તો વસ્તુ એ દ્વારા કાપેલ અંતર મીટરમાં અને વસ્તુ બી દ્વારા કાપેલ અંતર મીટરમાં. તો 9:30 ગતિ શરૂ કરી ત્યારે વસ્તુ એ છે એ 10 મીટર એ છે અને બી છે એ 12 મીટર છે. હવે 9:45 એટલે 15 મિનિટનું સમયગાળો થયો ને. તો કે 9:45 એ છે એ કેટલું છે? તો કે 20, જ્યારે બી છે એ 19. પછી 10 વાગે કેટલું છે? તો કે એમાંય 15 મિનિટ આવી. તો કે 10:30 છે એનું સ્થાન અને બી છે એ 23 મીટરે છે. એવી જ રીતે તમે આગળ વધતા જશો તો પદાર્થ એ દ્વારા કાપેલ અંતર છે એ કેવું છે? તો કે એક સરખું જ છે. જ્યારે પદાર્થ બી દ્વારા કાપેલું અંતર કેવું છે? તો કે એ જુદું જુદું છે. ક્યારેક એ ઓછું અંતર કાપે, ક્યારેક વધારે અંતર કાપે છે. તો એના ઉપરથી આપણે જોઈએ નિયમિત અને અનિયમિત ગતિ. અગત્યની વ્યાખ્યા છે નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. શું? જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે પૃથ્વી ઉપર લગભગ નિયમિત ગતિ તમને ક્યાંય જોવા મળશે જ નહીં. હા, કુદરતી ગતિ જે અમુક થાય છે એ નિયમિત છે. જેમ કે પૃથ્વી છે એ ફરે છે, પોતાની ધરી ઉપર એ ફરે છે અને સૂર્યની આસપાસ એ ફરે, તો એ નિયમિત છે. એટલે ઋતુ જે છે એ નિયમ અનુસાર નિયમિત રીતે એમાં ફેરફાર થાય છે. બરાબર ને? દિવસ રાત એટલા માટે જ થાય છે, તો એ નિયમિત ગતિ છે. પણ પૃથ્વી ઉપર લગભગ તમને નિયમિત ગતિ કોઈની પણ જોવા મળશે નહીં. તમે વાહન લઈને કે સાયકલ લઈને ઘરેથી નીકળ્યા સ્કૂલે આવવા માટે, તો ઘરમાંથી તમે બહાર નીકળ્યા ત્યાંથી શરૂ કરી સ્કૂલ સુધી તમે એક જ ઝડપે અંતર કાપશો? તો કે ના. ક્યાંક વચમાં આપણે ઊભું રહેવું પડશે, ક્યાંક સિગ્નલ આવશે, ક્યાંક ટ્રાફિક આવશે, ક્યાંક રોડ ખરાબ આવશે. તો એમાં શું થાય? ઝડપ છે એમાં ફેરફાર થઈ શકે ને, એટલે અંતર છે એ ઓછું થાય. સિગ્નલ હોય તો અંતર કપાતું જ નથી, સમય તો પસાર થાય જ છે. બરાબર ને? એટલે જો અહીંયા શું કીધું? જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેને નિયમિત ગતિ કહેવાય. એટલે દર 10 મિનિટે જો તમે એક સરખું અંતર, પહેલી 10 મિનિટે તમે 5 મીટર અંતર કાપ્યું, બીજી 10 મિનિટે પાછું 5 મીટર અંતર કાપ્યું, ત્રીજી 10 મિનિટે પાછું 5 મીટર અંતર કાપ્યું, તો એ નિયમિત ગતિ છે. પણ પહેલી 10 મિનિટે તમે 5 કિલોમીટર અંતર કાપ્યું, બીજી 10 મિનિટે તમે 3 મીટર અંતર કાપ્યું અને ત્રીજી 10 મિનિટે તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છો, સમય પસાર થાય છે પણ અંતર કપાતું નથી, તો એને કહેવાય છે અનિયમિત ગતિ. જો વ્યાખ્યામાં કેટલો ફેર થાય છે. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર, બસ આટલો જ ફેરફાર છે, એક સરખું અંતર કાપતો ન હોય તો તેને અનિયમિત ગતિ કહે છે. સમજાણી વ્યાખ્યા બંને? છેલ્લી વાર બે વ્યાખ્યા બોલીએ આપણે. નિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અનિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. બરાબર છે? તો અંતર, સ્થાનાંતર, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, વચમાં તમને થોડુંક માહિતી આપશે સદીશ અદીશની, એ વાંચજો વ્યવસ્થિત અને સાંભળજો વિડીયો અને જોતા જજો, એટલે તમને વ્યાખ્યા છે એ સમજાશે. જે સમજૂતી તમને આપી છે એ ચોપડી સામે રાખીને વિડીયો જોજો એટલે જલ્દી સમજાશે. બરાબર?
ફિઝિક્સનો પાર્ટ છે એટલે થોડીક તમને વાર લાગે કદાચ. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. થેન્ક યુ.